ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ક્યાંક ગેસની અછત ભારતભરની અંદર સર્જાય છે અને કોમર્શિયલ ગેસો છે તે ઉપલબ્ધ નથી થઈ રહ્યા, જેના કારણે અનેક તકલીફોનો સામનો વેપારીઓએ, ઉદ્યોગપતિઓએ કરવો પડી રહ્યો છે। જે રીતના ઘણા શહેરોના એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગેસના બાટલા લેવા માટે લોકોની લાંબી લાઈનો પણ લાગી હોય છે, પરંતુ હકીકત શું છે આ જાણવા માટે અવર રાજકોટની ટીમ પહોંચી છે ગેસ એજન્સીએ, અને ત્યાં જે ગેસ એજન્સીના ઓનર છે તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે અને કયા પ્રકારનો સ્ટોક તેમની પાસે ઉપલબ્ધ છે અને લોકોને કયા પ્રકારે સપ્લાય કરવામાં આવે છે। અશ્વિનભાઈ મનુભાઈ વિઠલાણી, રાજકોટ। હાલમાં ઘરેલુ ગ્રાહકો માટે કે ડોમેસ્ટિક જે કસ્ટમર છે એમના પુરવઠા આપવા માટે કોઈ તકલીફ નથી, બધાને વ્યવસ્થિત પુરવઠો મળી રહે એ માટે સરકારની અને કંપનીની સૂચના મુજબ અત્યારે પુરવઠો આપવામાં આવે છે ગ્રાહકોને। કોમર્શિયલ ગ્રાહકોમાં ઔદ્યોગિક શૈક્ષણિક સંસ્થા હોય કે હોસ્પિટલ હોય એને પણ સરકારશ્રી દ્વારા અને કંપની દ્વારા પુરવઠો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલમાં સરકારશ્રીનું ફોકસ મુજબ અત્યારે કંપનીઓ કામ કરી રહી છે કે જે લોકોને ઘરેલું ગ્રાહકો છે એમને પુરવઠો મળી રહે એના માટે ઉપર ફોકસ રાખવામાં આવેલ છે, અને ખાસ કરીને લોકોએ ગભરાટમાં આવીને વહેલું બુકિંગ કરવાની જરૂર નથી, કારણ કે માનો કે 2.5 લાખ કે 3 લાખ ગ્રાહકો કોઈ કંપનીના હોય અને એકી સાથે જો વહેલું બુકિંગ કરાવશે તો એકી સાથે 3 લાખ ડિલિવરી કરવાની બર્ડન આવી જશે કંપની ઉપર, તો સરકારશ્રીને જરા તકલીફ પડે વિતરણ કરવા માટે બધાને। તો દરેક ગ્રાહકોને વિનંતી છે કે સમયસર બુકિંગ કરે તો સમયસર બાટલો દેવા માટે સૌ પ્રયત્ન કરી રહ્યા છે। વૈશ્વિક પરિસ્થિતિની હિસાબે કોમર્શિયલનું અત્યારે નિશ્ચિત કહી શકાય નહીં, અને એના માટે હું પણ કહી શકું નહીં, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ બનેલી છે, એના માટે કોઈ વ્યક્તિ કે સરકાર કે કોઈ જવાબદાર નથી। જે પરિસ્થિતિ વહેલી પૂર્વી થાય એના માટે આપણે ઈચ્છીએ કે વહેલામાં વહેલી પરિસ્થિતિ થાળે પડી જશે। રાજકોટના લોકોને કે કોઈને ગભરાવાની જરૂર નથી। ડોમેસ્ટિક જેટલા ગ્રાહકો છે એ રેગ્યુલર પોતે ઓનલાઈન બુકિંગ કરશે તો એમને બાટલો મળવા માટે તમામ એજન્સીઓ પ્રયત્ન કરે છે, અને આ માટે કલેક્ટરશ્રી અને અમારી કંપની અને સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે, અને દરેક ડિસ્ટ્રીબ્યુટર પ્રયત્નશીલ છે આના માટે।